નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાના ફલકો ડેમ હનુમાનજી મંદિરનું વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા કાપવામાં આવતા ભક્તોમાં ભારે રોષ। ધ્રાંગધ્રાના ફલકો ડેમ પાસે સ્થિત હનુમાનજી મંદિર ખાતે પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। તારીખ 13/11/2025ના રોજ અચાનક જ અંડરગ્રાઉન્ડ ચાલતું આ કનેક્શન દૂર કરવામાં આવ્યું હતું। મંદિર સેવકગણ અને જાગૃત નાગરિક જોગેશભાઈ મહેન્દ્રભાઈ ખેલાણી દ્વારા મુખ્યમંત્રી, ધારાસભ્ય, ઉર્જા મંત્રી, પીજીવીસીએલ વિભાગીય કચેરી, કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અરજીમાં જણાવ્યા મુજબ ભૂતકાળમાં ફલકો ડેમ અને હનુમાનજી મંદિરનું નિર્માણ થતા સમયે જ અંડરગ્રાઉન્ડ વીજ જૂના મંદિર સુધી કરાયું હતું। વધુમાં મંદિરનું જૂનું વીજ બિલ ડેમ ઓથોરિટી દ્વારા ભરવામાં આવ્યું હતું, તો આવા સમયમાં પીજીવીસીએલે કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી છે। મંદિર સેવકગણની માંગ છે કે તાત્કાલિક વીજ કનેક્શન ફરીથી જોડવું, મંદિર ખાતે પાવર સપ્લાય શરૂ કરવો। સેવકગણે ચેતવણી આપી છે કે જો માંગણીઓનો વિચાર નહીં થાય તો રામધૂન આંદોલન, ઉપવાસ અને અંતે ધર્મ પરિવર્તન સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે તંત્ર કેટલા સમયમાં નોંધ લઈને હનુમાનજી મંદિરના ભક્તોને ન્યાય આપે છે। ધ્રાંગધ્રા ફલકો ડેમ ઉપર આવેલ મારુતિનંદન હનુમાનજી મંદિર જે તે સમયે ડેમ બનેલ ત્યારે ડેમ ઓથોરિટીએ બાંધેલ હતું, ત્યારે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખી લાઇટ પણ પહોંચાડેલ હતી। સમય જતાં આ અંડરગ્રાઉન્ડ કેબલ ખરાબ થઈ ગયેલ હોય ત્યાંના સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે પીજીવીસીએલના નોન યુઝ પડેલા થાંભલા ઉપર નવા કેબલ નાખી લાઇટ ચાલુ કરેલ હતી। આ કેબલ ગત તારીખ 13/11/2025ના રોજ પીજીવીસીએલના જવાબદાર અધિકારી નોન યુઝ લાઇન છે તેમ કંઈ ઉતારી ગયેલ છે। આ ઘટના છેલ્લા 7-8 વર્ષમાં ત્રીજી વાર બનેલ છે, જે બાબતે સબ ડિવિઝન કચેરીને અમોએ લેખિતમાં રજૂઆત કરેલ છે। તેની નકલ રવાના મુખ્યમંત્રી સાહેબશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, ઉર્જા મંત્રીશ્રી તથા જવાબદાર અધિકારીને મોકલેલ છે। ઉપરોક્ત વિષયે અતિ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર સેવકગણ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન કરશે, ઉપવાસ આંદોલન કરશે। તેમ છતાં લાગણી અને માગણી નહીં સંતોષાય તો ધર્મ પણ પરિવર્તન કરશે, જેની મુખ્યમંત્રીશ્રી, ઉર્જા મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી તથા જવાબદાર अधिकारी नोंद लेवी। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।